દેશભરમાં ચોમાસાનો વરસી રહ્યો છે વરસાદ. માયાનગરી મુંબઈમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ ભરાયા પાણી. જળ સામ્રાજ્યને કારણે વાહન ચાલકો થયા હેરાન. રાજધાની દિલ્હીમાં પણ મેઘો મુશળધાર. સતત વરસી રહેલા વરસાદને કારણે દિલ્હીના અનેક રોડ થયા પાણી. રાષ્ટ્રીય રાજધાનીના લોકો પાણી ભરાવાને કારણે પરેશાન. હરિયાણાના હિસારમાં ભારે વરસાદને કારણે રોડ પર જોવા મળ્યો નદી જેવો નજારો. રોડ પર પાણી ભરાઈ જતા અનેક વાહનો પાણીમાં ડૂબ્યા. તંત્રની કામગીરી સામે લોકોના સવાલ. કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025નું અમદાવાદમાં થયું ઉદ્ઘાટન. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને ગુજરાતના રમતગમત મંત્રી હર્ષ સંઘવી રહ્યા હાજર. 27 ઓગસ્ટથી દેશભરમાં સાર્વજનિક ગણેશ મહોત્સવનો થશે પ્રારંભ. મુંબઈના જગવિખ્યાત લાલબાગચા રાજાની જોવા મળી પહેલી ઝલક. મોટી સંખ્યામાં ભક્તોએ કરી ધન્યતાની અનુભૂતિ. સરકારી ભંડોળના કથિત દુરુપયોગ કેસમાં જેલમાં બંધ શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની લથડી તબિયત. મોડી રાત્રે હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ.